i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાનું વિભાજન થતા ચાકલિયા, કાકરાકુવા, સાબલી, તેતરિયા, કોટડા, ધોળા ખાખરા, ચાટકા, કચલધરા ગામોની પરત ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં સમાવેશ થતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા 130 ઝાલોદનો અભિવાદન કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી મુજબ તારીખ 4/1/2026ના રોજ રૂપાખેડા પ્રાથમિક શાળામાં ઝાલોદ તાલુકાનું વિભાજન થતાં અણવિકસિત ગામોની લીંબડી નજીક પડતા હોવા છતાં નવીન ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં ન સમાવેશ થતા સરપંચો, તાલુકા પંચાયત સભ્યો અને ગામ આગેવાનો દ્વારા ગ્રામસભામાં ઠરાવો કરી પરત નવીન વરાયેલા લીંબડી તાલુકાના સમાવેશ કરવા માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાને સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર અને દાહોદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સ્નેહલ ધરિયા સાહેબ અને વહીવટીતંત્રી દ્વારા પોઝિટિવ ભલામણ કરી અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા અને વહીવટીતંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણયથી પ્રજાની વહીવટી સુવિધાઓ સરળ બનશે અને વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે અને આ છેવાડાના વિકાસશીલ ગામોને ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં સમાવેશ કરવા બદલ તમામ ગામોના સરપંચ ગ્રામજનો તરફથી આ વિસ્તારનો સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ બનતા માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા જોવા મળ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર। આજે આ i7 ન્યૂઝની ટીમ કર્મયોગી ભવન રૂપાખેડા ખાતે આવીને ઉપસ્થિત છે ત્યારે અહીંના જે પૂર્વ પટ્ટીના ચાકલિયા, સાટકા, ધોળા ખાખરા, કાકરાકુવા, હાબલી, તેતરિયા અને કોટડા ગામોને જે તાલુકા વિભાજનની અંદર ઝાલોદ તાલુકામાં મોકલતા અહીંના જે છેવાડાના જે ગામો છે જે રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા છે ને તેમને જવા માટે કે જે સરકારનો જે વહીવટ કરતા જે વહીવટી છે એ સરળતા રહે એના માટે ઝાલોદ જવા માટે અહીંથી લીંબડી થઈને ઝાલોદ જવું પડે છે। ત્યારે લીંબડી વચ્ચે તાલુકો આવતો હોય અને અમારો વેપાર ધંધો આ વિસ્તારનો લીંબડી ખાતે ચાલતો હોય તો એ અંગેની રજૂઆતોના ગામ લોકોની, સરપંચોની ને આગેવાનોની થતાં આજે માન્ય ધારાસભ્ય સાહેબ મહેશભાઈ ભુરિયાની ભલામણથી અને તેમના અથંગ પ્રયત્નથી આ ગામડાને ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાની અંદર સમાવેશ કરતા આજે આ વિસ્તારના લોકો માન્ય ધારાસભ્ય સાહેબને સ્વાગત કરવા માટે અને અભિનંદન પાઠવવા માટે એકત્રિત થયા છે। ત્યારે અહીંના જે માન્ય ધારાસભ્ય સાહેબને હું તેમની પાસેથી જાણવાની કોશિશ કરીએ કે સાહેબ આ જે ગામો છે એને ગામોને આપને આ માધ્યમથી અને માન્ય સંસદ સભ્ય સાહેબ અને ભાજપના જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરિયાની લેટર પેડ અને સરપંચ તલાટીના લેટર પેડ અને ગ્રામસભાના ઠરાવોને ધ્યાન પર રાખીને આપને કેટલી મહેનતથી અહીં આ ગામોનો રદ કરીને સમાવેશ કરે લીંબડી ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં સમાવેશ કરે છે તે અંગે થોડી જાણકારી આપશો સાહેબ। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના મારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ, દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ, અમારા દાહોદના મંત્રી રમેશભાઈ કટારા સાહેબ અને દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સ્નેહલભાઈ ધરિયા સાહેબ અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારી પાસે આવેલી રજૂઆતો મૂળ ઝાલોદ તાલુકામાંથી નવરચિત ગોવિંદગુરુ તાલુકામાં જે વિભાજન થયું અને વિભાજિત થતાં અમારા જે પૂર્વ પટ્ટીના માન્ય મુખ્યમંત્રી બોર્ડર વિલેજના ગામો ઝાલોદ તાલુકામાં રહી ગયેલા હતા અને સ્થાનિક અમારા સરપંચશ્રીઓ, અમારા તાલુકા સભ્યશ્રીઓ અને સમાજના વિવિધ આગેવાનો થકી ગ્રામસભાઓમાં ઠરાવ કરી અને નિયત નમૂનામાં નવરચિત ગોવિંદગુરુ તાલુકામાં સમાવેશ કરવા માટેની જે માંગણીઓ હતી એ માંગણીઓ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 20 તારીખે અમારો દાહોદ જિલ્લાના અમારા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા અને દાહોદ જિલ્લાના નવરચિત મંત્રી રાજ્ય સરકારના રમેશભાઈ કટારા સાહેબે અમે બધા સંકલન કરી સંકલિત ફાઇલની અંદર 30 તારીખે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મંજૂરી આપી અને 31 તારીખે કેબિનેટની અંદર એની પુરખા ચર્ચા વિચારણાના અંતે જે આપણા બાકી રહેલા ગામો જે અમારે ગ્રુપ ગ્રામ પંચાયત સાબલી હોય, ગ્રુપ ગ્રામ પંચાયત ધોળા ખાખરા હોય,
અમારી સાયણ હોય, સાકલિયા હોય, એ બધા ગામોનો સમાવેશ નવરસિદ્ધ ગોવિંદગુરુ તાલુકામાં કરવામાં આવેલ છે. અને અમારી જનતાની માંગણી હતી, અમારા સમાજની પણ માંગણી હતી. સમાજનો આજે નવરસિદ્ધ ગોવિંદગુરુ તાલુકામાં સમાવેશ થવાથી ભારત સરકાર, રાજ્ય સરકારની બધી કલ્યાણકારી યોજનાઓ જનતાના દ્વાર સુધી પહોંચે એ દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા દેશના સહકારિતા અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યની ટીમ અને ભારતીય જનતા પાર્ટીની ટીમે જે ઐતિહાસિક નિર્ણય લીધો છે એ આજે તમે બધા મારું અહીંયા સન્માન અને સ્વાગત કરવા આવ્યા છે. તો અમારી જનતાનો પણ તમારી જે હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલી છે, તમારી હર્ષ અને ખુશીની લાગણી રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની હું આપ સૌ વતી અભિનંદન માન્ય મુખ્યમંત્રીશ્રી પાઠવવા માટે હું આપ સૌનો આભાર માનું છું. અને આપ સૌ નવરસિદ્ધ તાલુકો ગોવિંદગુરુ લીંબડીની અંદર સમાવેશ કરવામાં આવેલ છે. તો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તમને બધાને ખૂબ ખૂબ હું શુભકામનાઓ પાઠવું છું. અને આવનાર સમયની અંદર જે પણ વિકાસના કામોની ખૂટતી કડીઓ છે એ કડીઓ પૂર્ણ કરીશું. અને આવનાર તાલુકા જિલ્લાની અંદર આપ સૌ સાથે મળી બધા આપણે આપણી રાજ્ય સરકારને નવરસિદ્ધ ગોવિંદગુરુ લીંબડી અને ઝાલોદનો જે તાલુકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છે એ ચૂંટણીની અંદર આપણે બધા સાથે મળી નવરસિદ્ધ ગોવિંદગુરુ તાલુકો ભારતીય જનતા પાર્ટીનો બને અને ઝાલોદ તાલુકાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો બને એના માટે સાથે મળી અને આપણે કામ કરીશું. અને આપ સૌનો આભાર. ભારત માતા કી જય. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, गुरु गोविंद महाराज की जय, गुरु गोविंद महाराज की जय. થેન્ક યુ. આપ સૌનો હું આઈ સેવન ન્યૂઝ તરફથી સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને માન્ય ધારાસભ્ય સાહેબને આપના જે પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરી આપને એમની સાથે રાખી અને લોકોના પ્રશ્નોને સાથે રાખીને આ જે કાર્ય કર્યું છે એ બદલ હું માન્ય ધારાસભ્ય સાહેબનો પણ આભાર માનું છું.